તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણ પહોંચ્યા છે। કુલ 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। પીએમ મોદીના હસ્તે આશરે 2970 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। દમણના ડોમેસ્ટિક એરપોર્ટને નમો એરપોર્ટ નામ આપવામાં આવ્યું। દમણની જાણીતી મરવડ હોસ્પિટલ પણ હવે નમો હોસ્પિટલ તરીકે ઓળખાશે। આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક નવા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત। વડાપ્રધાનની મુલાકાતથી દમણવાસીઓમાં ઉત્સાહનો છે માહોલ। તો સીધા દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસ બાદ સીધા જ દમણ પહોંચી ગયા છે। જે હોસ્પિટલની અમે વાત કરી રહ્યા હતા, નમો હોસ્પિટલ, એ હોસ્પિટલની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી। આપ જોઈ શકો છો કઈ પ્રકારે તેઓ ત્યાં હાજર ડોક્ટરો સાથે માહિતી મેળવી રહ્યા છે। આ હોસ્પિટલ આજુબાજુના વિસ્તારના જે લોકો છે એમના માટે વરદાન સાબિત થશે, કેમ કે અત્યાધુનિક સાધનો સાથેની આ હોસ્પિટલ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પહોંચ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે। આજનો દિવસ ગુજરાત માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કેમ કે આજે 18,000 કરોડ કરતાં પણ વધુના વિકાસ કાર્યોની વડાપ્રધાને ભેટ આપી છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વિકાસલક્ષી કામોની ભેટ આપી છે। સુરત બાદ દમણના દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલની લીધી મુલાકાત।